सूरह हुमज़ा। અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વિનાશ છે એ દરેક વ્યક્તિ માટે જે મોઢામોઢ લોકોને મહેણા મારવા અને પીઠ પાછળ નિંદા કરવા ટેવાયેલી છે. જેણે ધન એકઠું કર્યું અને તેને ગણી ગણીને રાખ્યું. તે સમજે છે કે તેનું ધન હંમેશા તેની પાસે રહેશે. હરગીજ નહીં, તે વ્યક્તિ તો ભુક્કો ઉડાવી દેનારી જગ્યામાં ફેંકી દેવામાં આવશે. અને તમે શું જાણો કે તે ભુક્કો ઉડાવી દેનારી જગ્યા શું છે? અલ્લાહની આગ ખૂબ ધગધગાવેલી, જે હૃદયો સુધી પહોંચશે. તે તેમની ઉપર ઢાંકીને બંધ કરી દેવામાં આવશે. આ સ્થિતિમાં કે તેઓ ઊંચા ઊંચા સ્તંભોમાં ઘેરાયેલા હશે. સૂરહ અસ્ર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કાળના સોગંદ. માનવી હકીકતમાં ખોટમાં છે. સિવાય એ લોકોના જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કરતા રહ્યા અને એકબીજાને સત્યની શિખામણ અને ધીરજની શિખામણ આપતા રહ્યા. સૂરહ તકાસુર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તમને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધૂને ગફલતમાં નાખી રાખ્યા છે. અહીં સુધી કે આ ચિંતામાં તમે કબરોની નિકટ પહોંચી જાઓ છો. હરગીજ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. પછી સાંભળી લો કે હરગીજ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. હરગીજ નહીં, જો તમે ખાતરીપૂર્વક જ્ઞાન તરીકે આ વર્તનના પરિણામને જાણતા હોત તો તમારું આ વર્તન ન હોત. તમે જહન્નમ જોઈને રહેશો. પછી સાંભળી લો કે તમે ચોક્કસપણે તેને જોઈ લેશો.
لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ. પછી જરૂર તે દિવસે તમારી પાસેથી આ નેમતો વિશે જવાબ માંગવામાં આવશે. સૂરે કારિયા. بسم الله الرحمن الرحيم. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. القارعة. મહાન દુર્ઘટના. ما القارعة. શું છે તે મહાન દુર્ઘટના? وما أدراك ما القارعة. તમે શું જાણો કે તે મહાન દુર્ઘટના શું છે? يوم يكون الناس كالفراش المبثوث وتكون الجبال كالعهن المنفوش. તે દિવસ જ્યારે લોકો વિખરાયેલા પતંગિયા જેવા અને પર્વતો પીંજાયેલા રંગબેરંગી ઊન જેવા હશે. فأما من ثقلت موازينه فهو في عيشة راضية. પછી જેના પલ્લા ભારે હશે તે મનગમતા આરામમાં હશે. وأما من خفت موازينه فأمه هاوية. અને જેના પલ્લા હલકા હશે તેનું ઠેકાણું ઊંડી ખાઈ હશે. وما أدراك ما هي. અને તમને શી ખબર કે તે શું વસ્તુ છે? نار حامية. ભડકે બળતી આગ.